જ્યારે અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે, પોલીસ હપ્તા ઉઘરાવે છે, એની સામે એસપીને રજૂઆત કરે છે, તો ગૃહ રાજ્યમંત્રી જે છે એમણે તો આગળ આવીને એમ કહેવું જોઈએ હર્ષભાઈ કે ક્યાં દારૂ મળે છે, ક્યાં ડ્રગ્સ મળે છે, મને મોકલો, હું તાત્કાલિક એને બંધ કરાવીશ, ચમરબંધીને પણ નહીં છોડી, એવા ભાષણો કરે છે। જનતાની તકલીફને દર્દ જો તમે નહીં સાંભળો તો આવનારા સમયમાં જનતા રસ્તા પર ઉતરીને તમને પણ સ્થાન બતાવશે। રાજ્યમાં થોડાક સમય અગાઉ વડગામના એમએલએ જિગ્નેશ મેવાણીએ વાવ થરાદની એસપી કચેરીએ પહોંચીને ત્યાં મળતા ડ્રગ્સ, દારૂ ને ગાંજાની સામે જિલ્લા એસપી સમક્ષ આક્રમક રજૂઆત કરી હતી। આ સાથે જ તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ ટાર્ગેટ કર્યા હતા। તે પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર તેમની પર પ્રહાર કરતા કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં ચમકવાવાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લાગુલ્લા કરશે અને જેમની પાસે અનેક ડિગ્રીઓ હોવા છતાં સંસ્કાર નથી એવા અનેક લોકો તમારી ઓફિસે આવીને તમારા પટ્ટા ઉતારી લેવાની વાત કરવાના છે। આ સમગ્ર મામલે હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાંથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર નિશાન તાક્યું છે કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જ્યારે રાજ્યમાં ઠેર ઠેર જે દારૂ અને ડ્રગ્સ મળે છે તેને લઈને પોલીસ સ્ટેશન લઈ જાય છે, એસપીને રજૂઆત કરે છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહેવું જોઈએ કે આ કઈ જગ્યાએ દારૂ મળે છે, ડ્રગ્સ મળે છે તેને હું બંધ કરાવીશ। પરંતુ તેમને જો ડર લાગતો હોય તો તેમણે તેમના શપથને યાદ કરી લેવા જોઈએ અને જો જનતાની તકલીફ તમે નહીં સાંભળો તો આવનારા સમયમાં જનતા તમને સ્થાન દેખાડવા જઈ રહી છે। તો આ સાંભળો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર પલટવાર કરતા શું કહ્યું છે। ગુજરાતના લોકોની તકલીફો, સમસ્યાઓ, પીડા, આક્રોશને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રાની શરૂઆત ધરણીધર ભગવાનના ધામમાંથી કરવામાં આવી। આજે બનાસકાંઠા જિલ્લામાં ત્રીજો દિવસ છે અને લોકોની સેવા માટે રાજીવ ગાંધી સેવા કેન્દ્ર રૂપે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં એની સેવાઓ શરૂ કરવામાં આવી છે। આ યાત્રાના રૂટ દરમિયાન અનેક જગ્યાએ ખેડૂતોએ પોતાની વેદનાઓ, આક્રોશ વ્યક્ત કર્યો છે। અનેક જગ્યાએ સામાન્ય યુવાનોને રોજગાર નથી મળતો, સરકારી ભરતી નથી થતી, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે, એવી વેદનાઓને આક્રોશ વ્યક્ત કર્યો છે। મહિલાઓએ મોંઘવારીની સાથે પીવાનું પાણી તો નથી મળતું, પણ દારૂ ને ડ્રગ્સની વધી એટલી હદે અહીંયા વધી છે કે એના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને લોકોના ઘર પરિવારો બરબાદ થઈ રહ્યા છે એની ભાવના, લાગણી ને દુઃખ દર્દ વ્યક્ત કર્યું છે। ત્યારે એવા સંજોગોમાં દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અમે યાત્રામાંથી નીકળ્યા અને મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા દારૂ ખુલ્લેઆમ વેચાય છે, ડ્રગ્સની બધી વધી રહી છે અને પોલીસ અને સરકાર હપ્તા ઉઘરાવે છે અને એના કારણે યુવાધન બરબાદ થયું છે, ત્યારે એના માટે ત્વરિત પગલાં લેવાને બદલે જ્યારે અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે, પોલીસ હપ્તા ઉઘરાવે છે, એની સામે એસપીને રજૂઆત કરે છે, તો ગૃહ રાજ્યમંત્રી જે છે એમણે તો આગળ આવીને એમ કહેવું જોઈએ હર્ષભાઈ કે ક્યાં દારૂ મળે છે, ક્યાં ડ્રગ્સ મળે છે, મને મોકલો, હું તાત્કાલિક એને બંધ કરાવીશ, ચમરબંધીને પણ નહીં છોડી, એવા ભાષણો કરે છે। તો ઉલટાનું પોતાના ભાષણોમાં જનપ્રતિનિધિઓને બદનામ કરવાની વાતો કરે છે। શરમ આવી જોઈએ એમને। જો ખરેખર એમનામાં નૈતિકતા હોય તો આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે અને એ કાયદાનો ભંગ થતો હોય, ક્યાંય એક ટીપું પણ દારૂ વેચાતો હોય તો એની સામે એમણે પ્રોએક્ટિવ થઈને કાર્યવાહી કરવાની। એ તો નિષ્ફળ છે જ, એ તો કદાચ હપ્તાઓ લેતા છે એટલે નથી બોલતા, પણ જ્યારે એક જાગૃત ધારાસભ્ય તરીકે લોકોને લઈને પોલીસ સ્ટેશન જાય તો એનો અવાજ દબાવવામાં, એને ધમકી રૂપે મેસેજ આપવામાં, કદાચ ભાષણો કરતા હોય તો એવાને ચલાવી લેવામાં નહીં આવે। હવે મહિલાઓ પણ જાગૃત થઈ ગઈ છે, લોકો પણ જાગૃત થઈ ગયા છે। એક એક પરિવારને ચિંતા છે કે એનો દીકરો કે એની દીકરી દારૂ કે ડ્રગ્સના રવાડે ચડીને એનું જીવન તો નહીં બરબાદ કરી દે ને। ત્યારે એ લડાઈમાં હવે લોકો રસ્તા પર ઉતરી ચૂક્યા છે અને ગૃહમંત્રી કદાચ કોઈ જનપ્રતિનિધિઓને ડરાવવાનો પ્રયત્ન કરતા હોય, કોઈને છાવરવાનો પ્રયત્ન કરતા હોય, જેના હપ્તા સરકારમાં પહોંચે છે એમનાથી કદાચ એમને ડર લાગતો હોય
તો એમણે જે શપથ લીધા છે ફરી એકવાર યાદ કરી લે. તમે જે પગાર મેળવો છો, તમે જે સુવિધા મેળવો છો, એ પણ પ્રજાના ટેક્સના પૈસાથી મેળવો છો. અને જનતાનો આક્રોશ, જનતાની તકલીફને દર્દ જો તમે નહીં સાંભળો તો આવનારા સમયમાં જનતા રસ્તા પર ઉતરીને તમને પણ સ્થાન બતાવશે. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.